આજરોજ 11 તારીખે 11 કલાક ને 11 મિનિટે હાઈકોર્ટ બેન્ચની રાજકોટ ખાતે બેન્ચ મળે એ માટેની માંગણીની લડતની આજથી શરૂઆત કરી રહ્યા છીએ। શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે। મહાદેવની કૃપા પણ અમારા ઉપર થાય એવી પ્રાર્થના કરી અને આ માંગણીની શરૂઆત કરી છે। 4000 વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે। આપણા બંધારણમાં ન્યાયની એક પ્રક્રિયા માટે એવી વાત છે કે ન્યાય સરળ હોવો જોઈએ અને સુગમ પણ હોવો જોઈએ। સરળ અને સુગમ ન્યાય તો જ કહી શકાય કે જો ઘર આંગણે મળે। જો ન્યાય માટે 200 કિલોમીટર કે 400 કિલોમીટર સુધી યાત્રા કરવી પડે અને સવારથી સાંજ સુધીમાં તમે થાકીને લોથપોથ થઈને ઘરે આવો ત્યારે તમારી કોઈ વાત સાંભળે અને એ તમારી વાતને હાઈકોર્ટમાં રજૂઆત કરે તો એવો ન્યાય સરળ ન્યાય કહી શકાય નહીં। બીજું કે હાઈકોર્ટમાં કેસોની પેન્ડન્સી જોતા હાઈકોર્ટને આ બેન્ચ મળવી રાજકોટ ખાતે મળવી ખૂબ જ જરૂરી છે। કારણ કે જો વધુ બેન્ચો સ્થાપિત થાય તો જ ઝડપથી ન્યાય થઈ શકે। ન્યાયમાં વિલંબ એ એક ન્યાય ન કરવાનું કારણ છે એવું પણ થાય ત્યારે ન્યાયમાં વિલંબ ન થાય એ માટે તાતી જરૂરિયાત રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાની છે। અમારી આ માંગને લઈને આજે તો અમારી આ શરૂઆત છે। અમારી આ માંગને લઈને જે પણ આક્રમક લડાઈ કે આક્રમક પગલાં લેવા પડે તો એ પણ લેશું। પરંતુ સૌ પ્રથમ એનો એક રસ્તો એવો છે કે અમારે આ રજૂઆત સરકારને અને નામદાર વડી અદાલતને જણાવવી જોઈએ અને ત્યાં રજૂઆત કરીશું, ત્યાં માંગણી કરીશું અને એના ઉપર જે આગામી જરૂર પડે એ બધા જ પગલાં અને પ્રયત્નો કરીશું। સૌથી મોટો ફાયદો જે યુવા વકીલ મિત્રો છે, જે આવનાર પેઢી છે, જે ન્યાય તંત્રનું પણ આવનાર ભવિષ્ય છે, એમને અહીંયા વકીલાત હાઈકોર્ટમાં વકીલાત કરવાની એક તક મળશે, જે સૌથી સબળ પાસું છે હાઈકોર્ટનું। બીજું સબળ પાસું એવું છે કે ન્યાય માટે બહુ લાંબુ ન થવું જોઈએ। કોઈ ન્યાય ખર્ચાળ ક્યારેય ન હોવો જોઈએ। રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળે તો સસ્તો ન્યાય થઈ શકે છે।